દારૂબંધી કે સંસ્કાર? નમસ્કાર, જય સંવિધાન મિત્રો. હું દિવ્યાંગ સોલંકી. આજે એક જાગૃત નાગરિક તરીકે બોલવું ખૂબ જ આવશ્યક છે. હું જિજ્ઞેશભાઈ મેવાણી અને હર્ષભાઈ સંઘવીના વિડીયો જોયા. એના પછી ખરેખર લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. જ્યારે કોઈ સાચા માણસનો અવાજ દબાવવાનો કોશિશ કરે છે ત્યારે એમના સમર્થનમાં હું ઊભો રહીશ. એમએલએ જિજ્ઞેશ મેવાણી એક રજૂઆત લઈને ગયા હતા પોલીસ સ્ટેશનમાં, જે જનતાએ તેમની પાસે રજૂઆત કરી હતી અને એ રજૂઆત એમણે પોલીસ સ્ટેશનમાં કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ બંધી છે તો પણ દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે અને એ સાચું છે. ગુજરાતની જનતા જાણે છે. કેટલી બધી જગ્યાએ દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લેઆમ વેચાય છે ગુજરાતમાં. તો જિજ્ઞેશભાઈ મેવાણી જ્યારે ત્યાં રજૂઆત લઈને ગયા ત્યારે તેમનો કહેવાનો મતલબ એ હતો કે અગર ગુજરાત પોલીસ દારૂ અને ડ્રગ્સની સામે કોઈ લીગલ એક્શન નહીં લે અને એ બંધ નહીં કરાવે તો તેમના પટ્ટા ઉતારી દઈશ. હવે પટ્ટા ઉતારી દઈશ એનો મતલબ એ નથી કે પટ્ટા ખેંચી લઈશ કે પટ્ટા તોડી લઈશ કે કોઈ હાથાપાઈ એમની હાથે કરશે. પટ્ટા ઉતારીશ એનો મતલબ એ છે કે લીગલ રીતે તેમની સામે ફરિયાદ કરશે, તેમની સામે કમ્પ્લેન કરશે અને લીગલ રીતે તેમને રજૂઆત કરીને અગર એ લોકો ફોલ્ટમાં હશે જોબમાંથી નીકાળી નાખશે કે જોબમાંથી હાથ ધોવા પડશે. હવે એ માણસ જિજ્ઞેશભાઈ મેવાણી જે એમએલએ છે અને સાચા છે તો પણ તેમની સામે ગુજરાતની જનતાના પૈસે બેનરો છપાવીને ખોટો ખર્ચો કરીને તેમની સામે એક રેલી કાઢવામાં આવી પોલીસના સમર્થનમાં, ભ્રષ્ટાચારીઓના સમર્થનમાં. આજે તમે એક નવાઈની વાત જણાવું છું. જ્યારે મને કોઈએ કહ્યું કે તમે ગૂગલ પર સર્ચ કરો તમને દેશી દારૂના અડ્ડા દેખાશે અને ડ્રગ્સ ક્યાં ક્યાં મળે છે તમને બધી માહિતી મળી જશે, ત્યારે હું ખરેખર ગૂગલ પર સર્ચ કરીને જોયું અને હું તમને લાઈવ પણ બતાવી શકું છું કે તમે ગૂગલ પર સર્ચ કરશો કે દેશી દારૂ તો તમારા નજીકના વિસ્તારમાં જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલતા હશે ત્યાં તમને એ લોકેશન લઈ જશે. એટલું ડિજિટલ થઈ ગયું છે આપણું ગુજરાત. અને રહી વાત બીજી, મેહુલભાઈ બોગરા સર અને ગોપાલ ઇટાલિયાનો વિડીયો હું જોયો. એમણે એ પણ કહી રહ્યા છે કે 2013માં જ્યારે પીઆઈની સામે હર્ષભાઈ સંઘવીએ લાફા માર્યા હતા, પીઆઈને લાફા મારીને એની હાથે દુર્વ્યવહાર કર્યો હતો, ત્યારે સંસ્કારનું કોઈ વાત નથી કરી કોઈ. ને રહી વાત બીજી, જો તમને તમારા ડિપાર્ટમેન્ટ પર એટલો જ ગર્વ હોય તો જ્યારે સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં જાય છે તો એની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે, કેવા સંસ્કારથી એની સાથે વાત કરવામાં આવે છે એ તમારે જોવા જેવું બને છે. રહ્યો તમારા પ્રશ્નોનો જવાબ કે એક કર્મચારી ભૂલ કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, એક કર્મચારી ભૂલ કરે છે અને અમુક લોકો આખા ડિપાર્ટમેન્ટને વગોવે છે કે સોશિયલ મીડિયા પર આખા ડિપાર્ટમેન્ટ વિશે ખરાબ બોલે છે. તો એવું નથી. ગુજરાતીમાં કહેવત છે કે એક કેરી અગર જો સડેલી હોય ને તો પૂરી કેરીની પેટીને ખરાબ કરી નાખે છે. તો કહેવાનો ભાવાર્થ એ જ છે કે અગર આવી તમે સડેલી કેરીને તમે છાવરો છો અને તમે સડેલી કેરીને બચાવ કરો છો તો આવી સડેલી કેરીઓને તમારે બહાર કાઢીને ફેંકી દેવી જોઈએ, એ લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે એ લોકોના પ્રત્યે લીગલ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. દેશી દારૂ ગુજરાતમાં બેન છે તો પણ તમને એક લાઈવ મેં એક્ઝામ્પલ આપું છું કે તમને ગૂગલ મેપ બતાવશે કે ક્યાં ક્યાં દારૂ કેવી રીતે વેચાય છે. આ રીતે બધા લોકેશન આવી જશે જ્યાં દેશી દારૂ વેચાતો હોય છે ત્યાં એ આપણને ગૂગલ મેપ બતાવે છે.